નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। ફાસ્ટ ન્યૂઝના સૌ દર્શકોને નવરાત્રિના પાવન પર્વની હાર્દિક શુભકામના। ઉમરગામ તાલુકામાં આદ્યશક્તિ માં અંબાની આરાધનાના પર્વ નવરાત્રી ઉત્સવની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે। સોળસુંબા પ્લાટ ફળિયા અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। આજે વહેલી સવારથી જ સોળસુંબા પ્લાટ ફળિયા અંબાજી મંદિર ખાતે માતાજીના ભક્તો સહપરિવાર દર્શનાર્થે આવી પહોંચ્યા હતા। જીઆઈડીસી કોલોની ખાતે છેલ્લા 53 વર્ષથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। આજરોજ શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ ઘટસ્થાપના કરાઈ હતી। ઉમરગામ ટાઉન પોલીસે બારિયાવાડ ખાતે પેટ્રોલ પંપ, સંજાણ ભીલાડ, સરીગામ સહિત સમગ્ર તાલુકામાં ગરબા મંડળો દ્વારા વિધિવત સ્થાપન કરી માં અંબાના આશીર્વાદ ભક્તોએ લીધા હતા। વહેલી સવારથી ઉમરગામ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેને લઈ ગરબા રમવા આતુર ખેલૈયાઓમાં ચિંતા જોવા મળી રહી છે। હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જો કે બપોર બાદ વરસાદે વિરામ લેતા રાત્રે ગરબાના સમયે વરસાદનું વિઘ્ન નહીં નડે એવું આયોજકોનું માનવું છે। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઉમરગામ પોલીસ અધિકારી તથા પોલીસ કર્મીઓ બાજ નજર રાખી રહ્યા છે। જીઆરસી સાર્વજનિક ઉત્સવ મંડળ ટ્રસ્ટ એમનું નવરાત્રિ મહોત્સવનું 53નું વર્ષ ઉજવી રહી છે। આ નવરાત્રિના માં આદ્યશક્તિના પાવન પર્વની જીઆરસી સાર્વજનિક ઉત્સવ મંડળ ટ્રસ્ટ તરફથી દરેકને હાર્દિક શુભેચ્છા। ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં કન્યાશાળાના આચાર્ય માલતીબેન આજે વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા તેઓના માનમાં કન્યાશાળા ખાતે વિદાય અને સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉમરગામની કન્યાશાળા અગાઉ ખૂબ દયનીય હાલતમાં હતી, પરંતુ આચાર્ય તરીકે માલતીબેને જવાબદારી સંભાળી ત્યારબાદ બાળકોને અનુકૂળ વાતાવરણ મળે અને સુવિધા સંપન્ન શાળાના ઓરડાઓમાં શિક્ષણનો લાભ મળે તે માટે સતત પ્રયત્નશીલ રહી ધારાસભ્ય રમણભાઈ પાટકર તથા ઉદ્યોગકારોનો સહયોગ લઈ શાળામાં સુવિધાઓ પ્રસ્થાપિત કરી ઉદાહરણરૂપ કામગીરી કરી હતી। અમારી શાળાને ઓરડા અપાવ્યા અને ડિસેમ્બર 2018માં તો થયો એટલે સાહેબના ગુજરાતી અને ગામ પરિવાર ખૂબ ઋણી છે, કેમ કે જ્યારે આપણા મતદારસંઘની વ્યક્તિ ગાંધીનગર હોય અને આપણા માટે કામ કરે તે નહીં છે। માલતીબેન અહીંયા આવ્યા પછી એમને ઘણી બધી મુશ્કેલીઓ ઊભી કરી અને સ્વાભાવિક રીતે જ્યાં સુધી કેટલીક શાળાઓ આચાર્ય સક્રિય નહીં હોય, काम नहीं करता हो, अगर तो फरज कर्मयोगी કરીને કામ કરતા હોય એનો વાંધો નહીં, પણ કર્મચારી તરીકે કામ કરતા હોય એને ઘણી બધી મુશ્કેલી આવતી હોય છે। પણ માલતીબેન મારે તો એક વાર એના આખા સ્ટાફ ત્યારે મારી પાસે આવ્યા એટલે હું સમજતો કે એક આચાર્ય તરીકે આવ્યા એ રજૂઆત કરે તો એને ફરીથી ભાવ કરે, પણ સ્ટાફ સાથે આવ્યો એટલે મુશ્કેલી મોટી લાગે છે। અને એ વખતે આજે મકામ તદ્દન લક્ઝરી હતું, તરત જ સરકારમાં રજૂઆત કરી અને આપણે આ મકામ જે સાચા કામ કરે છે, નિષ્ઠાથી કામ કરે છે, એ મારું છે સમજીને કામ કરે છે અને એ જ્યારે રૂપ લે છે ત્યારે માત્ર એક શાળાના ખોટ નહીં પણ તાલુકાના ખોટ। આજ નવરાત્રિ પર્વમાં સૌ ઉમરગામ તાલુકાની સમસ્ત જનતાને નવરાત્રિ પર્વની હાર્દિક શુભકામનાઓ અને લોકલ ફોર વોકલના સૂત્રના આધારે આપણે ખરીદી લોકલ દુકાનદારોમાં કરીએ એવી મેં ઈચ્છું છું। અસ્તુ, ભારત માતા કી જય। ઉમરગામ તાલુકાના મહારાષ્ટ્ર સાથે જોડતા મહત્વના તલાશરી મુખ્ય માર્ગ પર અગાઉ રેલવે ફાટક બંધ રહેતા ટ્રાફિકની સમસ્યાને કારણે લોકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા હતા। જોકે ત્યારબાદ રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરાતા વાહન ચાલકોને કાયમી ધોરણે ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળશે એવું માનવામાં આવી રહ્યું હતું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી રેલવે ઓવરબ્રિજના બંને છેડે ટ્રાફિકની સમસ્યાથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। ચોમાસા દરમિયાન મુખ્ય માર્ગની વચ્ચોવચ્ચ ઢોરોનો જમાવડો થતા માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોએ પોતાનું વાહન ગોકળગાયની ગતિએ હંકારવું પડે છે અને તેથી જ બ્રિજના બંને છેડે મુખ્યત્વે સાંજના સમયે વાહનોની લાંબી કતાર સર્જાતી જોવા મળે છે। જોકે મુખ્ય માર્ગ ઉપર ઢોરોનો જમાવડો થવો એ હવે સામાન્ય બાબત જણાઈ રહી છે। અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે, પરંતુ વર્ષોથી મુખ્ય માર્ગ ઉપર ચોમાસા દરમિયાન ઢોરોના ટોળેટોળા અડીંગો જમાવી બેઠેલા જોવા મળે છે। વલસાડ શહેરમાં ખરાબ રસ્તાઓ અને નેશનલ હાઈવેની ખખડધજ હાલતને લઈ વલસાડમાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા આમરણાંત ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે।
આજે વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખાડા મુક્તિ અભિયાન અંતર્ગત આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે અને શહેરના ખરાબ રસ્તાઓને તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ છે. માહોલ ગરમાતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. મહત્વપૂર્ણ છે કે ચોમાસાની શરૂઆતથી જ વલસાડ શહેરના રસ્તાઓની હાલત ખરાબ છે. સાથે જ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પણ મોટા ખાડા પડ્યા છે, જેને કારણે અનેક જીવલેણ અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને લોકોએ ટ્રાફિકની સમસ્યાનો ભોગ બનવું પડી રહ્યું છે. આથી થોડા દિવસ અગાઉ વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપી 5 દિવસમાં રસ્તાઓનું રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ કરી હતી. જોકે હજુ સુધી રોડ પરના ખાડાઓ યથાવત રહેતા આખરે કોંગ્રેસ કાર્યકર્તાઓએ ઉપવાસ શરૂ કર્યો હતો અને જ્યાં સુધી રસ્તાઓનું રિપેરિંગ શરૂ નહીં કરવામાં આવે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. તારીખ 16/9/2025 ના રોજ મારા દ્વારા કલેક્ટર શ્રીને અરજી આપવામાં આવી હતી. હું અને મારા યુથ કોંગ્રેસના મિત્રોએ એક અરજી આપી હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે જો 5 દિવસમાં વલસાડના શહેરના રસ્તાના સમારકામના કાર્ય પૂર્ણ નહીં થશે તો અમારે આમરણાંત ઉપવાસ પર બેસવાની ફરજ પડશે. એમાં કોઈ પણ પ્રોગ્રેસ ન દેખાતા હું અને મારા મિત્રોએ આજે આમરણાંત ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી છે. બેસવા જઈ રહ્યા છે. વલસાડમાં રસ્તા તમે જોઈ શકો છો કે એક પણ જગ્યાએ રસ્તો તો દેખાતો જ નથી, ખાલી ખાડા જ છે અને રસ્તામાં એક્સિડન્ટના લીધે કેટલા વ્યક્તિઓની જાનહાનિ થઈ છે અને જાનહાનિ તો થઈ જ છે એ આંકડા બહાર આવે છે, પણ જે ટ્રાફિક જામના લીધે એમ્બ્યુલન્સમાં દર્દીઓને લઈ જતા એ એમ્બ્યુલન્સમાં દર્દીઓના મૃત્યુ થાય છે તેની કોણ જવાબદારી લેશે? એટલે અમે તો એવું જ ઈચ્છીએ છીએ કે ચીફ ઓફિસર કા કલેક્ટર શ્રી અમને આવીને બાહેધરી આપે અને આ રસ્તાના કામ જલ્દથી જલ્દ પૂર્ણ થાય. વલસાડમાં નવરાત્રીના પ્રથમ દિવસે વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત છૂટાછવાયા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી હતી. વરસાદે ગરબા આયોજકોની ચિંતામાં વધારો કર્યો છે. શેરી ગરબાથી માંડીને મોટા કોમર્શિયલ ગરબાના આયોજકો પરેશાન દેખાઈ રહ્યા છે. વરસાદને કારણે ગરબાની તૈયારીઓ પર અસર થવાની આશંકા છે. કોમર્શિયલ આયોજકોએ વરસાદને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલાં લીધા છે. તેમ છતાં વરસાદ નવરાત્રીના ઉત્સાહમાં ખલેલ ન પહોંચાડે તેવી ભક્તો પ્રાર્થના કરી રહ્યા છે. વરસાદે નવરાત્રીના પ્રથમ દિવસથી જ ગરબાના માહોલને પ્રભાવિત કર્યો છે. ગત રોજ રવિવારે શ્રી પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંઘની વાર્ષિક સામાન્ય સભા શ્રી લક્ષ્મી નારાયણ મંદિર ઉમસાડી ખાતે મહાસંઘના પ્રમુખ વિશાલભાઈ ટંડેલના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં ગત સાધારણ સભાની મીટિંગનું વાંચન થયા પછી માછી સમાજને અસર કરતી સમસ્યાની ચર્ચા કરવામાં આવી, જેમાં કે માછીમારોને મળતી વિવિધ પ્રકારની સબસિડી યુક્ત લોન, સમુદ્રમાં ભળતું પ્રદૂષિત પાણી, ઘરોના પ્રોપર્ટી કાર્ડ બાબત તથા ખોટા ફિશિંગની ચર્ચા તથા સમાજનું સ્નેહ સંમેલન યોજવા બાબતની તંદુરસ્ત ચર્ચા કરવામાં આવી. ઠાકોરભાઈએ સમસ્યા સમાધાન માટે ચર્ચા કરી દલપતભાઈએ આભાર દર્શન કર્યું હતું. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.